ધોરણ 11 ચેપ્ટર નંબર 4 માં આપણે પ્રાણી સૃષ્ટિમાં વિવિધ સમુદાયો એટલે કે કોષ્ઠાંત્રી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપૂરક, સંધિપાદ, મૃદુકાય, શુળત્વચી, સામી મેરુદંડી અને મેરુદંડીનો અભ્યાસ કર્યો. મેરુદંડીમાં આપણે પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડીનો અભ્યાસ કર્યો. ત્યાર પછી આપણે પૃષ્ઠવંશીમાં મત્સ્ય કે જેમાં અસ્થિ મત્સ્ય અને કાસ્થિ મત્સ્યનો સમાવેશ થાય છે તેના વિશેનો અભ્યાસ કર્યો. હવે આપણે ચતુષ્પાદમાં સૌથી પહેલાં ઉભયજીવી વર્ગ વિશેનો અભ્યાસ કરીશું. ઉભયજીવી વર્ગ આજે ઉભયજીવી વર્ગ જે છે એ થિયરિકલ સવાલ છે કે જે આપણે થિયરીમાં તૈયાર કરવાનો છે. ઉભયજીવી વર્ગ આ વર્ગના પ્રાણીઓ જલીય અને સ્થલીય બંને નિવાસસ્થાનમાં જીવી શકે છે. આ વર્ગના પ્રાણીઓ જલીય અને સ્થલીય બંને નિવાસસ્થાનમાં જીવી શકે છે. આથી તેને ઉભયજીવી કહે છે. આથી તેને ઉભયજીવી કહે છે. આ વર્ગના પ્રાણીઓ જલીય અને સ્થલીય બંને નિવાસસ્થાનોમાં જીવી શકે છે. તેથી તેને ઉભયજીવી કહે છે. આ વર્ગના જે પ્રાણીઓ જે છે તેમાં બાહ્ય કંકાલનો અભાવ હોય છે. તેમાં બાહ્ય કંકાલનો અભાવ હોય છે તથા ત્વચા જે છે ત્વચા એ ચીકણી અને શ્વસનાંગ તરીકે વર્તે છે. ત્વચા જે છે એ ચીકણી અને શ્વસનાંગ તરીકે વર્તે છે. આ વર્ગના પ્રાણીઓમાં બાહ્ય કંકાલનો અભાવ હોય છે. ત્વચા જે છે ચીકણી અને શ્વસનાંગ તરીકે વર્તે છે. શરીર શીર્ષ અને ધરમાં વિભાજિત થાય છે. શરીર જે છે એ શીર્ષ અને ધરમાં વિભાજિત થાય છે. શરીર જે છે એ શીર્ષ અને ધરમાં વિભાજિત થાય છે. અંતઃકર્ણ અને મધ્યકર્ણ હોય છે. અંતઃકર્ણ અને મધ્યકર્ણ હોય પરંતુ બાહ્યકર્ણનો અભાવ હોય છે. અંતઃકર્ણ મધ્યકર્ણ હોય પરંતુ બાહ્યકર્ણનો અભાવ હોય છે. હૃદય ત્રિખંડી હોય છે. હૃદય કેવું? ત્રિખંડી કે જેમાં બે કર્ણક અને એક ક્ષેપકનો સમાવેશ થાય છે. જેમાં બે કર્ણક અને એક ક્ષેપકનો સમાવેશ થાય છે. હૃદય જે છે ત્રિખંડી છે જેમાં બે કર્ણક અને ક્ષેપકનો સમાવેશ થાય છે. તેઓ શીત રુધિરવાળા અસમતાપી પ્રાણી છે. શીત રુધિરવાળા અસમતાપી પ્રાણી છે.
તેઓ એકલિંગી પ્રાણી છે. તેઓ એકલિંગી પ્રાણી છે. ફલન બાહ્ય રીતે થાય છે. ફલન બાહ્ય રીતે થાય છે. તથા અંડપ્રસવી પ્રાણી છે. ઈંડા મૂકનારા તથા અંડપ્રસવી પ્રાણી છે તેવું કહી શકાય. તો આ 7 મુદ્દાની ફરીથી એકવાર ચર્ચા. તેઓ જલીય અને સ્થલીય બંને નિવાસ સ્થાનોમાં રહેતા હોવાથી તેમને ઉભયજીવી કહે છે. તેમાં બાહ્ય કંકાલનો અભાવ હોય છે તથા ત્વચા ચીકણી અને શ્વસનાંગ તરીકે વર્તે છે. ત્વચા ચીકણી તથા શ્વસનાંગ તરીકે વર્તે છે. શરીર શીર્ષ અને દળમાં વિભાજિત થાય છે. અંતઃકર્ણ અને મધ્યકર્ણ હોય પરંતુ બાહ્યકર્ણનો અભાવ હોય છે. હૃદય ત્રિખંડી એટલે કે 2 કર્ણક અને એક ક્ષેપક ધરાવે છે. તેઓ શીત રુધિરવાળા અસમતાપી પ્રાણી છે. તેઓ એકલિંગી પ્રાણી છે. ફલન બાહ્ય રીતે થાય છે તથા અંડપ્રસવી છે. ત્યાર પછી આપણે જોઈશું એનું ઉદાહરણ. ઉદાહરણની અંદર આપણે લખીશું દેડકો, ટોડ, વૃક્ષ નિવાસી દેડકો, વૃક્ષ નિવાસી દેડકો. એના પછી જોઈશું સાલામેન્ડર, પછી ઇક્થિઓફિસ. આ એકદમ આઈએમપી ઇક્થિઓફિસ. બરાબર છે. આ એવું છે કે ઇક્થિઓફિસ ઉપાંગો વિહીન છે. ઉપાંગો વિહીન ઉભયજીવી. ઉપાંગો વિહીન મતલબ ઉપાંગો વગરનું ઉભયજીવી પ્રાણી કહીએ તો ઉભયજીવી એટલે 2 જોડ ઉપાંગો ધરાવે. પણ ઉભયજીવી વર્ગનું એવું કયું પ્રાણી છે જેને ઉપાંગો નથી? તો એમાં આપણે શું લખીશું? ઇક્થિઓફિસ. એટલે આ એક આઈએમપી એમસીક્યુ છે જે ધ્યાનમાં રાખવાનું. તો આ માહિતી કોના વિશે હતી? ઉભયજીવી વર્ગ વિશેની માહિતી. થિયરીમાં 3 માર્ક્સનું પૂછાય. તમારે બધાએ આખા વાક્યમાં લખવાનું છે. એ ખાસ ધ્યાનમાં રાખવું. વાંચીઓ બધા ઉભયજીવી વર્ગ. ચાલો હવે ઉભયજીવી પછી આપણે આગળ વધીશું સરીસૃપ વર્ગ તરફ. આર પછી આપણે જઈશું એસ તરફ એટલે સરીસૃપ વર્ગ. સરીસૃપ વર્ગ. સરીસૃપ વર્ગ એ પણ એક જાતની થિયરી છે. થિયરી રૂપે જ તૈયાર કરવાનું છે. પરીક્ષામાં 3 થી 4 માર્ક્સની અંદર સરીસૃપ વર્ગ વિશે આવી શકે. સરીસૃપ એ પુષ્પવંશીનો પ્રથમ વર્ગ છે જેમાં બધા જ પ્રાણીઓ સ્થળીય જીવન જીવવા માટે અનુકૂળ છે. પુષ્પવંશીનો પ્રથમ વર્ગ કે જેમાં બધા જ પ્રાણીઓ કયું જીવન? સ્થળીય જીવન. પુષ્પવંશીનો પ્રથમ વર્ગ છે કે જેમાં બધા જ પ્રાણીઓ જીવન જીવવા માટે સ્થળીય જીવન જીવવા માટે અનુકૂળ છે. આવા પ્રાણીઓ પેટે સરકીને ચાલતા હોવાથી આ વર્ગના પ્રાણીઓ પેટે સરકીને ચાલતા હોવાથી તેઓને સરીસૃપ કહે છે. તેઓ પેટે સરકીને ચાલતા હોવાથી તેઓને શું કહેવામાં આવે છે? સરીસૃપ કહે છે.
તેઓનું શરીર શીર્ષ, ગરદન, ધડ અને પૂંછડીમાં વિભાજિત થાય છે. તેઓનું શરીર શીર્ષ, ગરદન, ધડ અને પૂંછડીમાં વિભાજિત થાય છે. તેઓનું શરીર શીર્ષ, ધડ, ગરદન અને પૂંછડીમાં વિભાજિત થાય છે. સરીસૃપનું. એના પછી બાહ્ય કંકાલ ભીંગરાઓ તથા ત્વચા સૂકીઓ હોય છે. તેઓમાં બાહ્ય કંકાલ તરીકે ભીંગરા હોય છે, જ્યારે ત્વચા એ સૂકી હોય છે. ત્વચા સૂકી હોય છે. ઉપાંગો જોવા જઈએ, ઉપાંગો સરખા, ટૂંકા અને નહોરયુક્ત હોય છે. ઉપાંગો સરખા, ટૂંકા અને નહોરયુક્ત હોય છે. પરંતુ અહીં ધ્યાન આપજો, અપવાદ. સાપ જે છે એમાં ઉપાંગોનો અભાવ હોય છે. જે સાપ જે છે એ ઉપાંગો વિહીન છે. એક આપણે ધ્યાનમાં રાખીશું. સાપમાં ઉપાંગોનો અભાવ હોય છે. તેમાં બાહ્ય કર્ણ કે કર્ણપલ્લવનો અભાવ હોય છે. તેમાં બાહ્ય કર્ણ કે કર્ણપલ્લવનો અભાવ હોય છે. પરંતુ કાનમાં કર્ણપટલ આવેલું હોય છે. પરંતુ કાનમાં કર્ણપટલ આવેલું હોય છે. પછી બીજા ઘણા મુદ્દા, પણ ફરીથી એકવાર 6 મુદ્દા આપણે જોઈ લઈશું. પૃષ્ઠવંશીનો પ્રથમ વર્ગ કે જેમાં બધા જ પ્રાણીઓ સ્થળીય જીવન જીવવા માટે અનુકૂળ છે. તેઓ પેટે સરકીને ચાલતા હોવાથી તેઓને સરીસૃપ પ્રાણી કહે છે. તેઓનું શરીર શીર્ષ, ધડ, ગરદન, પૂંછડીમાં વિભાજિત થાય છે. તેમના બાહ્ય કંકાલ ભીંગરાઓ તથા ત્વચા સૂકી હોય છે. ઉપાંગો સરખા, ટૂંકા અને નહોરયુક્ત હોય છે. જોવા જઈએ તો સાપ એ ઉપાંગો વિહીન પ્રાણી છે. તમને હમણાં સમજાયું ઉભયજીવી વર્ગનું કયું પ્રાણી એવું છે જે ઉપાંગો વિહીન છે? ઇક્થિઓફિસ. સરીસૃપ વર્ગનું કયું પ્રાણી છે જે ઉપાંગો વિહીન છે? તો શું લખીશું આપણે? સાપ. તેની અંદર જોવા જઈએ તો બાહ્ય કંકાલ જે છે, બાહ્ય કર્ણ છે, કર્ણપલ્લવ એનો અભાવ હોય છે. પરંતુ કાન જે છે એ કર્ણપટલ ધરાવે છે. ઓકે, તો આ પહેલાં 6 મુદ્દા જોઈ લો, પછીના મુદ્દાની આપણે ચર્ચા કરીએ. ત્યાર પછી આપણે જોઈએ તો જે પાચન માર્ગ જે છે એ અવસાયનીમાં ખુલે છે. પાચન માર્ગ જે છે એ અવસાયનીમાં ખુલે છે. હૃદય ત્રિખંડી હોય છે. ઉભયજીવીમાં પણ હૃદય કેવું હતું? ત્રિખંડી. પણ એમાં તમને યાદ હોય તો મેં એવું લખેલું 2 કર્ણક અને 1 ક્ષેપક. અહીંયા હૃદય ત્રિખંડી છે, જેમાં 2 કર્ણક અને 1 અપૂર્ણ ક્ષેપક. 1 અપૂર્ણ ક્ષેપક. હૃદય ત્રિખંડી હોય છે એટલે કે 2 કર્ણક અને 1 અપૂર્ણ ક્ષેપક ધરાવે છે. અપવાદની વાત કરીએ, આ ધ્યાન રાખજો. અપવાદ મગર. કેમ? કારણ કે મગરનું જે હૃદય જે છે એ ચતુષ્ખંડી છે. કયા સરીસૃપ વર્ગનું પ્રાણી?
નું હૃદય ચતુષ્ખંડી છે તો શું આવશે? મગર. શ્વસનની ક્રિયા ફેફસા દ્વારા થાય છે. એના પછી આપણે જોઈએ તો જે શ્વસનની ક્રિયા જે છે એ ફેફસા દ્વારા થાય છે. ઉત્સર્જન અંગ તરીકે એક જોડ મૂત્રપિંડ આવેલા છે. ઉત્સર્જન અંગ તરીકે એક જોડ મૂત્રપિંડ આવેલા છે તથા ઉત્સર્ગ દ્રવ્ય તરીકે યુરિક એસિડ હોય છે. તથા ઉત્સર્ગ ઘટક તરીકે કયા ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ કરે છે? યુરિક એસિડનો. ઉત્સર્ગ ઘટક તરીકે યુરિક એસિડ હોય છે. તેઓ એકલિંગી અને અંતઃફલન દર્શાવતા પ્રાણીઓ છે. એકલિંગી અને અંતઃફલન દર્શાવતા પ્રાણીઓ છે. હવે વાત કરીશું ઉદાહરણની. તો ઉદાહરણની અંદર આવશે દરિયાઈ કાચબો, બીજું આવશે વૃક્ષ ગરોળી, દરિયાઈ કાચબો, વૃક્ષ ગરોળી, મગર, એના પછી ઘડિયાળ ભીત ગરોળી, ઝેરી સાપ, એના પછી કાળોતરો, અને પછી છેલ્લે આપણે જોવા જઈશું ચિત્રો. તો આ કોના વિશે થયું? સરીસૃપ વર્ગ વિશે. ઉદાહરણ ખાસ જોવાના છે. સરીસૃપની ફરીથી ચર્ચા કરું. પૃષ્ઠવંશીનો પ્રથમ વર્ગ કે જેમાં બધા જ પ્રાણીઓ સ્થલીય જીવન જીવે છે. પેટે સરકીને ચાલતા હોવાથી તેઓને સરીસૃપ કહે છે. શરીર જોવા જઈએ તો શીર્ષ, ગરદન, ધડ અને પૂંછડીમાં વિભાજિત થાય છે. બાહ્ય કંકાલ તરીકે ભીંગરા તથા ત્વચા સૂકી, ઉપાંગો સરખા, ટૂંકા, નહોરયુક્ત. પરંતુ સાપ એક એવું પ્રાણી છે સરીસૃપ વર્ગનું કે જેને ઉપાંગો નથી. બાહ્ય કર્ણપલ્લવનો અભાવ હોય પરંતુ કાનમાં કર્ણપટલ આવેલા હોય. પાચન માર્ગ અવસાયનીમાં ખુલે છે. હૃદય ત્રિખંડી છે જેમાં 2 કર્ણક અને એક અપૂર્ણ ક્ષેપકનો સમાવેશ થાય છે. અપવાદ મગર, કારણ કે મગરનું હૃદય કેવું છે? ચતુષ્ખંડી છે. શ્વસન જે છે ફેફસા દ્વારા થાય છે. ઉત્સર્જન અંગ તરીકે મૂત્રપિંડ, જ્યારે ઉત્સર્ગ ઘટક તરીકે શું આવેલું હોય છે? યુરિક એસિડ હોય છે. તેઓ અંતઃફલન દર્શાવતા એકલિંગી પ્રાણીઓ છે. અને પછી આપણે વાત કરીએ એના ઉદાહરણની. તો ઉદાહરણમાં શું આવ્યું? દરિયાઈ કાચબો, વૃક્ષ ગરોળી, મગર, ઘડિયાળભીત ગરોળી, ઝેરી સાપ, નાગ, કાળોતરો, ચિત્રો જેને આપણે કહી શકીએ. તો આ કોના વિશે થયું? સરીસૃપ વર્ગ વિશે થયું. એકવાર ફરીથી સરીસૃપ જોઈ લો. ઉભયજીવી અને સરીસૃપ 2 ટોપિક થયા. બંને ટોપિક તમે ચોપડીમાંથી પણ એકવાર જોઈ લો. ઉદાહરણ ખાસ જોવાના. તો ઉભયજીવી સરીસૃપ. હવે આપણે 2 વર્ગ બાકી રહ્યા. એક બાકી રહ્યો વિહગ અને બીજો બાકી રહ્યો સસ્તન. વિહગ અને સસ્તન કે જેની પછી હવે આપણે ચર્ચા કરીશું. અત્યાર સુધી આપણે સૌથી પહેલાં પ્રજીવ સમુદાય, સછિદ્ર સમુદાય,
કોષ્ઠાંતિ, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપૂરક, સંધિપાદ, મૃદુકાય, સુત્વચી, સામી મેરુદંડી, મેરુદંડીમાં શીર્ષ મેરુદંડી, પુચ્છ મેરુદંડી, ત્યાર પછી પુષ્ઠવંશીની અંદર હનુવિહીન અને હનુધારી. હનુવિહીનની અંદર આપણે કોનો અભ્યાસ કર્યો? ચુષ્મુખા વર્ગનો અભ્યાસ કર્યો. હનુધારીમાં મત્સ્ય અને ચતુષ્પાદ જે હોય એમાં મત્સ્યમાં કાસ્થિ મત્સ્ય, અસ્થિ મત્સ્ય, કે જે આપણે ગયા વિડીયોની અંદર જોયું, ખૂબ જ મહત્ત્વનો આઈએમપી તફાવત છે. ત્યાર પછી આજે આપણે ચતુષ્પાદમાં ઉભયજીવી અને સરીસૃપ વર્ગનો અભ્યાસ કર્યો, જે બધા એકવાર ટેક્સ્ટ બુકમાંથી પણ જોવાનો, આ વિડીયોમાંથી જોવાનો, વત્તા જે તમને પીડીએફ આપું છું એમાંથી પણ બધાએ તૈયાર કરવો. ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે ઉભયજીવી અને સરીસૃપ વર્ગ વિશેની.